હેલો દોસ્તો, રામાદેવ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો તો આ વિડીયો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું નવું જાણવા મળશે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવીશું કે રામાપીર રાજસ્થાનમાં કેવી રીતે પ્રગટ થયા. તો આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો, ચાલુ કરીએ વિડીયો. રામાપીર રાજસ્થાનના અ, દેવ અ, લોક દેવતા તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેઓને રામદેવ પીર, રામસા પીર તરીકે પણ માનવામાં આવે છે. લોક માન્યતા અનુસાર રામાપીરનો જન્મ રાજસ્થાનના પોખરણ નજીક આવેલા રૂણેચામાં થયો હતો. અને તેમના પિતા અજમલજી તંવર રાજપૂત હતા અને માતાનું નામ મેણાદે હતું. કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી સંતાન ન મળતા અજમલજીએ ભગવાનને ભક્તિ અને તપ કર્યા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી રામાપીરનો અવતાર થયો હોવાનું માનવામાં આવે છે. રામાપીર બાળપણથી જ અદ્ભુત ચમત્કારી શક્તિઓ ધરાવતા હતા. તેઓ ગરીબો, દુખિયારો અને પીડિતોને સેવા કરતા. રાજસ્થાનના રણ વિસ્તારમાં રહેતા લોકો માટે તેઓ આશાનો દીવો બન્યા. કહેવાય છે કે તેમને આંધોને આંખો, લંગડાઓને ચલાવવાની શક્તિ અને દુઃખી લોકોને સહારો આપ્યો હતો. તેમના ચમત્કારોની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. એક લોક પ્રચલિત કથા મુજબ મક્કાથી 5 પીર તેમની શક્તિની પરખ કરવા રાજસ્થાન આવ્યા હતા. રામાપીરે પોતાની દિવ્ય શક્તિથી તેમની સામે ચમત્કાર બતાવ્યા. ત્યારબાદ તે 5 પીરોએ રામાપીરને રામસા પીર તરીકે સ્વીકાર્યા અને તેમને નમન કર્યું. આ કારણે આજે પણ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં રામાપીર પ્રત્યે અતિશય શ્રદ્ધા જોવા મળે છે. રામાપીર સમાજના સમાનતા, ભાઈચારો અને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. તેઓએ જાતિભેદ અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો હતો. ગરીબ અને નીચી જાતિના લોકો પણ સમાન માન આપીને સમાજમાં એકતાનો માર્ગ બતાવ્યો હતો. તેમના ઉપદેશો આજે પણ લાખો લોકો જીવનમાં પ્રેરણા પૂરું પાડે છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલું રામદેવરા ધામ આજે ભક્તો માટે વિશાળ કેન્દ્ર છે. દર વર્ષે ભાદરવા મહિનામાં અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો દેશ વિદેશથી દર્શન કરવા આવે છે. ભક્તો જય બાબારી અને રામાપીરની જય ઘોષ સાથે તેમની ભક્તિ કરે છે. આ રીતે રામાપીર રાજસ્થાનમાં ભગવાનના અવતાર અને લોકદેવતા તરીકે પ્રગટ થયા અને માનવ સેવા, સમાનતા અને ભક્તિનો અમર સંદેશ આપ્યો. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે રામાપીર રાજસ્થાનમાં કેવી રીતે પ્રગટ થયા તે આ વિડીયોમાં જણાવ્યું. તો આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો તમને કંઈક નવું નવું જાણવા મળશે દરરોજ. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તો આ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય રામ.